સુરતની સાયણ સુગર મિલની સભામાં હોબાળો. સવાલો પૂછવા મુદ્દે સભાસદોના બે જૂથો સામસામે આવ્યા. બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વાર્ષિક સામાન્ય સભામાં હોબાળો થયો. એક તબક્કે ડાયરેક્ટર સ્ટેજ ઉપરથી નીચે ઉતરી ગયા. જવાબ આપું છું ને હું તમને ફાટી ગયેલો છે આપણો અલા ભાઈ રાકેશભાઈ દર વખત આ ગુંડાગીરી ચાલવાની છે આપણે જનરલમાં ભાઈ હે ડોક્ટર સાહેબ જો માણસોને બોલવા દે એટલે કેવું માંગે છે બધા જવાબ આપું છું ને હું તમને દર વખત આ ફાટી ગયેલો છે આપણો અલા ભાઈ ઓય શાંતિ રાખો જમા બોયનો ઓય ડોક્ટર કોને બોલ્યો છે તમે કોને બોલ્યો ગાડ બોલ્યો ડોક્ટર ચૂંટણી બોલો ગાડ બોલ્યો થોડી લાઈન બોલી આવી છે ભાઈ ચાલો ડોક્ટર ને ઉકા ગાડે બોલે લાઈ પીછેલો છે લોટ ચાલ ખાવો પડે ચૂક્યા છે અમારા સંવાદદાતા ઇન્દ્રમલ. ઇન્દ્રમલ, આ આખી ઘટના શું બની? સભામાં કયા કારણોસર કોની વચ્ચે હોબાળો મચી ગયો? બિલકુલ, આજે સુરત જિલ્લાની જીવાદોરી સમાન સાયણ સુગર મિલની છે તે 52મી વાર્ષિક સાધારણ સભા હતી અને તે દરમિયાન છે તે આ હોબાળો થયો હતો. સભાસદો છે તે જે પ્રમુખ છે તેને એક બાદ એક સવાલો પૂછી રહ્યા હતા અને પ્રમુખ તેના જવાબ પણ શાંતિથી આપી રહ્યા હતા. દરમિયાન છે તે સભાસદોના બે જૂથ વચ્ચે કોઈક સવાલને લઈને સામે પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ છે તે તમામ સભાસદો છે તે બંને જૂથો છે તે એકબીજાને સામે આવ્યા હતા. એક તબક્કે તમામ જે ડિરેક્ટરો છે તેમણે આ હોબાળો શાંત પાડવા માટે સ્ટેજ પરથી નીચે આવવું પડ્યું હતું અને મધ્યસ્થી કરવી પડી હતી. થોડી વાર બાદ તમામ સભાસદોને શાંતિથી ફરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને આ જે સાધારણ સભા હતી તે શાંતિથી પૂર્ણ કરવામાં આવી હતી. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.